સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. વચનામૃત ગઢડા પ્રથમનું 54મું 54th. ભાગવત ધર્મના પોષણનું અને મોક્ષના દ્વારનું. આપણે બધા ભગવાનના ભક્ત કહેવાઈએ, બરાબર? તો જેમ આ શરીરને તાજુમાજુ રાખવા માટે આપણે એને ખોરાક આપવો પડે, એમ આપણી ભક્તિને તાજીમાજી રાખવા માટે શું કરવું પડે? ભાગવત ધર્મનું પોષણ કરવું પડે. તો એ ભાગવત ધર્મનું પોષણ કઈ રીતે થાય? તો ભગવાનના મંદિરે જવાથી થાય, સત્સંગ કરવાથી થાય, ધૂન કીર્તન કરવાથી થાય, કથા શ્રવણથી થાય. આ બધું કરવાથી શું થાય? ભાગવત ધર્મનું પોષણ થાય. અને જે વ્યક્તિને ભાગવત ધર્મનું પોષણ થયા કરે, એક દિવસ એવો આવે કે મોક્ષનું દ્વાર ખુલી જાય. ભક્તિ કરવાનો હેતુ જ શું છે? કે જીવ આ જન્મ મરણના ચક્કરમાંથી નીકળીને ભગવાનને પ્રાપ્ત થઈ જાય. રાઈટ? તો એવું સરસ વચનામૃત આજે આપણને મહારાજ કહેવાના છે. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1876ના મહાવદી એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ આથમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર ગાદી તકિયા નંખાવીને વિરાજમાન હતા. ગઢપુરમાં જે વાસુદેવ નારાયણના ઓરડા જોયા ને તમે, ત્યાં એની આગળ કયા ઓરડા છે? આથમણે દ્વાર ઓરડા. તો ત્યાં મહારાજ ઢોલિયા ઉપર ગાદી તકિયા નંખાવીને બિરાજમાન છે ને ધોળો ખેસ પહેર્યો છે અને જરિયાન છેડાવાળો કસુંબલ રેંટો ઓઢ્યો હતો અને આસમાની રંગનો જરિયાની રેશમનો ફેંટો માથે બાંધ્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. સભા પૂરી થાય ને પછી હીરક ભગત તમને જુનાગઢ ધામનું જે વોટ્સએપ ગ્રુપ છે એની અંદર એક લિંક મોકલી આપશે. એ લિંકની અંદર આ વચનામૃતના તમને સાક્ષાત દર્શન થશે કે આ વચનામૃતમાં જે વર્ણન આવ્યું અને ભગવાન જે પ્રશ્નો ઉત્તર કરે છે એના તમને દર્શન થશે. એવું 3D એનિમેશનની લિંક તમને હીરક ભગત મોકલી આપશે. બરાબર? હવે મહારાજ શું કહે છે એ આપણે જોઈએ. પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, શ્રીમદ ભાગવતના એકાદશ સ્કંધમાં જનક રાજા અને નવ યોગેશ્વરના સંવાદે કરીને કહ્યા જે ભાગવત ધર્મ તેનું પોષણ તે કેમ થાય? તો ભાગવત ધર્મ એટલે શું? પહેલું, ભગવાનને પોતાની પ્રાપ્તિ માટે કહેલા શ્રવણ કીર્તનાદિક ભક્તિરૂપ ધર્મ. બરાબર? જે મેં તમને પહેલા જ સ્ટાર્ટિંગમાં કીધું કે ભાગવત ધર્મ એટલે શું. તો એ ભાગવત ધર્મની વાત ક્યાં કરેલી છે? મુક્તાનંદ સ્વામી કહે છે કે શ્રીમદ ભાગવત નામનું જે ગ્રંથ છે, કોણે રચ્યો શ્રીમદ ભાગવત? વ્યાસ ભગવાને. એમાં એકાદશ સ્કંધમાં જનક રાજા અને નવ યોગેશ્વરનો સંવાદ આવે છે. ઓકે? એ લોકો આ મુદ્દા ઉપર ચર્ચા કરે છે. તો એ સંવાદમાં એવી વાત આવે છે કે ભાગવત ધર્મની વાત આવે છે એમાં. તો એનું પોષણ કઈ રીતે થાય? આવો પ્રશ્ન મુક્તાનંદ સ્વામીએ સ્વામિનારાયણ ભગવાનને પૂછ્યો. અને વળી જીવને મોક્ષનું જે દ્વાર તે ઉઘાડું કેમ થાય? જીવ સત્સંગ કરે, ભાગવત ધર્મનું પોષણ કરીને પછી અંતે ભાગવત ધર્મનું પોષણ કરીને ફાયદો શું લેવાનો? તો કે જીવનું કલ્યાણ થાય, મોક્ષ થાય. જોઈએ તો સ્વામી બે પ્રશ્ન મહારાજને સામટા પૂછી લે છે કે ભાગવત ધર્મનું પોષણ કેમ થાય અને જીવ માટે મોક્ષનો દ્વાર કઈ રીતે ખુલી જાય. મોક્ષનો દ્વાર ખુલે નહીં તો આપણે દ્વારમાંથી પસાર કેમ ના થઈ શકીએ? બરાબર? તો પહેલાં દ્વાર તો ખોલવો પડે ને. રાઈટ? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, સ્વધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને મહાત્મ્ય જ્ઞાન તેણે સહિત જે ભગવાનની ભક્તિ તેણે યુક્ત એવા જે ભગવાનના એકાંતિક સાધુ તેના પ્રસંગ થકી ભાગવત ધર્મનું પોષણ થાય છે. કઈ રીતે ભાગવત ધર્મનું પોષણ થાય? આપણે સત્સંગી તો જન્મ્યા ત્યારના હોઈએ. ક્યારના હોઈએ? હે? જન્મ્યા ત્યારના. કોઈક વ્યક્તિ મુસલમાનના ઘરે પ્રગટ થયો હોય તો એ પોતાને શું કહે? હું મુસ્લિમ છું. બરાબર? કોઈ ક્રિશ્ચનના ઘરે પ્રગટ થયો હોય તો શું કહે? હું ક્રિશ્ચન છું. એને
ક્રિશ્ચિયાનિટી શું છે, ઇસ્લામ શું છે એની કંઈ ખબર હોય નહીં. એવી રીતે આપણે પણ જો પરંપરામાં આપણને સત્સંગ મળ્યો હોય તો આપણે જન્મીએ તો સ્વામિનારાયણ ભગવાનના મંદિર જતા હોઈએ, ત્યાં દંડવટ કરતા હોઈએ, પ્રદક્ષિણા કરતા હોઈએ, ધૂન કીર્તન કરતા હોઈએ, બધું જ કરતા હોઈએ. અને કોક આપણને પૂછે તમે કેવા, તો આપણે એવું શું કહીએ, અમે તો સ્વામિનારાયણના સત્સંગી. પણ સ્વામિનારાયણના સત્સંગી થવું એ તો બહુ ભાગ્યની વાત છે કે આપણા કંઈક અનંત જન્મોના પુણ્ય હોય તો આપણને સત્સંગીના ઘરે જન્મ મળે અને આપણને સત્સંગ ગળથુથીમાં મળ્યો કહેવાય. પણ એ મળી ગયા પછી ભાગવત ધર્મનું પોષણ પણ થવું જોઈએ. જેમ કોઈ બાપ હોય એ પોતાના છોકરાને બહુ બધી મિલકત આપીને જાય, તો ખાલી મિલકત આપી દીધી તો એનાથી એનું કામ ચાલી જાય કે પછી એને મેન્ટેન પણ કરવી પડે, પછી એમાંથી સોર્સ ઓફ ઇન્કમ પણ ઊભો કરવો પડે. ખાલી એમની એમ પડી રાખે તો અહીંયા તો બેંક કંઈ ઇન્ટરેસ્ટ આપતી નથી એવું મેં સાંભળ્યું છે, હે ને? આપે અથવા ઓછું આપે, નહીં જેવું આપે. પણ જો એમાંથી તમારી ઇન્કમ ઊભી કરવી હોય તો શું કરવું પડે? મેન્ટેન કરવી પડે. તો આપણને સત્સંગ તો ગળથુથીમાં મળ્યો હોય, વારસામાં મળ્યો હોય, પણ જ્યાં સુધી ભાગવત ધર્મનું પોષણ ન થાય ત્યાં સુધી મોક્ષનો દ્વાર ખુલે નહીં. ખ્યાલ આવ્યો? તો એ ભાગવત ધર્મનું પોષણ કેવી રીતે થાય એ અહીંયા મહારાજે કીધું. જો મહારાજ શું કહે છે ફરીથી, સ્વધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને મહાત્મ્ય જ્ઞાન તેણે સહિત જે ભગવાનની ભક્તિ તેણે યુક્ત એવા જે ભગવાનના એકાંતિક સાધુ. ભગવાનના સાધુ તો ઘણા બધા હોય, પણ અહીંયા મહારાજે કેવા સાધુની વાત કરી? ભગવાનના એકાંતિક ભક્તિએ યુક્ત સાધુ હોય. તો એકાંતિક ભક્તિએ યુક્ત કેવા સાધુ હોય એને એકાંતિક ભક્તિએ યુક્ત કહેવાય? તો કે જેનામાં સ્વધર્મ હોય, જ્ઞાન હોય, વૈરાગ્ય હોય અને ભગવાનની મહાત્મ્ય જ્ઞાને યુક્ત ભક્તિ હોય. કેવી? મહાત્મ્ય જ્ઞાને યુક્ત. મહાત્મ્ય જ્ઞાન કોને કહેવાય? કે આપણને જે ભગવાન મળ્યા છે એનો મહિમા આપણે જેમ છે તેમ સમજતા હોઈએ એને શું કહેવાય? મહાત્મ્ય જ્ઞાને યુક્ત ભક્તિ કહેવાય. બરાબર? કોઈક છોકરાઓ હોય, બરાબર, એ હાઇકિંગ કરવા ગયા હોય તો ત્યાં ઘણા બધા પથરા પડ્યા હોય. તો એક પથરો એને ગમી ગયો અને બીજા પથરા જેવો જ પથરો હતો તો એ બધા પથરા લઈને રમ્યા કરે. બરાબર? પણ એ પથરો એના જે હાથમાં આવ્યો છે એની શું મૂળ કિંમત છે એને કંઈ ખબર પડે નહીં. પણ જે વ્યક્તિ ઝવેરી હોય, હીરાની જેને પરખ હોય, એના હાથમાં એ પથરો આવે તો એને ખબર પડે, ઓહો, આ તો કંઈક કિંમતી વસ્તુ છે. તો એ મહાત્મ્ય જ્ઞાન કોને થયું કહેવાય? એ જે વ્યક્તિ એને ઓળખે છે, સમજે છે, એને એ પથરાનું મહાત્મ્ય જ્ઞાન છે. મારા અથવા આ બાળકો જેવા કોઈ છોકરાઓના હાથમાં આવી જાય તો કંઈ ખબર પડે નહીં. બધા પથરા જેવો એ પથરો જ લાગે. પછી એ પથરાને આપણે ધોવો પડે, ઘસવો પડે, એને પોલિશ કરવો પડે, પછી એ મોટો કોહિનૂર જેવો ડાયમંડ થઈ જાય. રાઈટ? તો ભગવાન તો બધાને મળ્યા છે, બરાબર? મને જે ભગવાન મળ્યા છે એ જ બધાને, એ જ ભગવાન તમને બધાને પણ મળ્યા છે ને, બરાબર? પણ આપણે જે કોઈ એકાંતિક ધર્મ અને ભક્તિએ યુક્ત કોઈ સાધુ હોય, મોટા મહાન, એના જેવો આપણે ભગવાનનો કંઈ મહિમા સમજી શક્યા છીએ? નથી સમજી શક્યા. તો એવા સંતની પ્રાપ્તિ થાય તો જ શું થાય? મોક્ષનું દ્વાર ખુલી જાય. ચાલો ફરીથી, બહુ સમજવા જેવું છે એટલે હું વારંવાર વાંચું છું. સ્વધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને મહાત્મ્ય જ્ઞાન તેણે સહિત જે ભગવાનની ભક્તિ તેણે યુક્ત, આગળ જે બધું કીધું એ બધાને સહિત તેણે યુક્ત એવા જે ભગવાનના એકાંતિક સાધુ, તેના પ્રસંગ થકી ભાગવત ધર્મનું પોષણ થાય છે. એવા કોઈક સાધુ હોય એનો આપણે પ્રસંગ કરીએ ને તો ભાગવત ધર્મનું પોષણ થાય. બરાબર? પણ કોઈક એવા સાધુ હોય કે બરાબર, હવે તો કંઈ ભાગવત ધર્મનું પોષણ થાય નહીં. બરાબર? તો જેની પાસે જે હોય એ આપે. બરાબર? મને ચા બનાવતા આવડતું હોય તો હું તમને ચા બનાવીને પીવડાવું.
પણ ભાગવત ધર્મનું કંઈ પોષણ ના કરી દઉં, બરાબર? તો ભાગવત ધર્મનું પોષણ તો જે ધર્મ, ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય યુક્ત હોય એના દ્વારા થાય. આગળ, તેના પ્રસંગ થકી ભાગવત ધર્મનું પોષણ થાય છે અને વળી જીવને મોક્ષનું જે દ્વાર તે પણ એવા સાધુના પ્રસંગ થકી ઉઘાડું થાય છે. એવા સાધુનો આપણે વારંવાર પ્રસંગ કર્યા કરીએ તો ભાગવત ધર્મનું પોષણ તો થાય અને મોક્ષનું દ્વાર પણ ખુલી જાય. બરાબર? તો મહારાજ તો આપણને બધું સમજાવે છે, પણ આપણે સમજવાનું અને સમજીને પછી આગળ વધવાનું. હા, તે કપિલદેવ ભગવાને દેવહૂતિ પ્રત્યે કહ્યું છે જે પ્રસંગ મજરમ પાશ માત્મન કવયો વિદુહુ સ એવ સાધુષુ કૃતો મોક્ષ દ્વારમ પાવૃતમ. બરાબર? આવો એક શ્લોક કીધો છે. કોણે? કપિલદેવ ભગવાને. કોને કીધો આવો શ્લોક? દેવહૂતિ. દેવહૂતિ કોણ હતા? તેમના માતા. હા, હવે એ શ્લોકનો અર્થ શું થાય આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. દેહ તથા દેહના સંબંધીમાં જે હેત છે તે જીવનું અતૂટ બંધન છે. કેવું? આપણે બધા જીવ છીએ તો આપણને આપણામાં હેત હોય અને આપણા જે દેહના સંબંધી હોય એનામાં હેત હોય. સૌથી પહેલાં દેહના સંબંધી કોણ કહેવાય? આપણા છોકરાઓ. પછી બીજા આપણા મા બાપ, આપણા પત્ની. આ ફર્સ્ટ સર્કલ કહેવાય. શું? આપણા દેહના સંબંધીનું ફર્સ્ટ સર્કલ કહેવાય. પછી કાકા, મામા, ફોઈ, ફુવા. બરાબર? પછી સાસુ, સસરા. આ બધા શું કહેવાય? સેકન્ડરી સર્કલ, ટર્શિયરી સર્કલ, એમ સર્કલ વધતા જાય. બરાબર? તો અહીંયા કપિલદેવ ભગવાન એવું કહે છે કે દેહ તથા દેહના સંબંધીમાં જે હેત છે તે જીવનું અતૂટ બંધન છે. એ ક્યારેય તૂટી શકે તેમ નથી. બરાબર? આપણા સગા જ છોકરા અને આપણા સગા મા બાપ એ ગમે તેવું વર્તન કરે, ગમે તેવું આપણી સાથે બિહેવિયર રાખે, ગમે તેમ બોલે કે ગમે તેવા દોષે યુક્ત હોય, પણ આપણને ભગવાનના ભક્તમાં જેટલું હેત ના હોય ને એટલું ત્યાં હેત હોય જ. એ ક્યારેય તૂટે જ નહીં. શું? ક્યારેય તૂટે જ નહીં. મને એક ભગતે થોડાક દિવસ પહેલાં એક વિડીયો મોકલ્યો હતો. એક છોકરાએ પોતાના મા બાપને ઘરમાંથી કાઢી મૂક્યા અને આણંદમાં કોઈક મહિપાલ સિંહ કરીને કોઈક ભાઈ છે, એ વૃદ્ધાશ્રમ ચલાવે છે. તો ત્યાં વૃદ્ધાશ્રમમાં એ છોકરો એના મા બાપને મૂકી ગયો અને બિચારા ચાલી ન શકે સરખી રીતે અને બહુ કપરી પરિસ્થિતિ હતી. તો પેલા જે ભાઈ હતા, મહિપાલ સિંહ કેવું કંઈક નામ છે, એક્ઝેક્ટલી હું ભૂલી ગયો. હે? એ જ ને? હા. તો એ ભાઈ એમને બધું પૂછતા હતા કે તમે કોણ છો, ક્યાંથી આવો છો, ક્યાં રહો છો, પહેલાં શું કરતા હતા, હવે તમે અહીંયા કેમ આવ્યા, કેવી રીતે આવ્યા, બધી વાત પૂછતા હતા. તો પૂછતા પૂછતા એની ઉપર એના પરિવારજનોએ જે વિતાઈ હોય એ બધું બોલતા બોલતા રડી પડ્યા. બરાબર? આમ બોલી ન શકે એવા બિચારા દુઃખી હતા. પણ થોડીક વાર થઈને મારો છોકરો, મારો છોકરો જેવો હોય તોય મારો છોકરો. બરાબર? તો આટલું બધું દુઃખ દે ને તો એ શું? મારો છોકરો, મારો છોકરો. કેટલાય અવગુણે યુક્ત હોય, પાન મસાલા ખાતો હોય, દારૂ પીતો હોય, ગાળો બોલતો હોય અને મા બાપનું જરાય ધ્યાન ન રાખતો હોય, 100 ગુણે સંપૂર્ણ હોય. બરાબર? પણ તોય મારો છોકરો. તો આજે કપિલદેવ ભગવાને કીધું છે ને એ સાવ 100% વાત સાચી છે કે આપણો દેહ અને દેહના સંબંધી. આ તો મેં પહેલાં દેહના સંબંધીનો ઉદાહરણ આપ્યું કે દેહના સંબંધી આવા હોય તોય આપણે એને ભૂલી શકીએ નહીં, એનામાંથી આપણને હેત જરાય ઓછું થાય નહીં. કંઈક પ્રસંગ પડે ત્યારે આપણે એને એમ ગાળો દઈએ કે તું તો ગધેડા જેવો છે, નાના કરતાં તને ના જન્મ આપ્યો હોત તો સારું ને અહીંથી તું દૂર છે, એવું બધું બોલીએ. પણ થોડોક સમય જાય ને એટલે પાછું બધું હેત ઉભરાઈ જ જાય. બરાબર? ગેસ ઉપર તપેલી ચડાવવી પડે નહીં, ઓટોમેટિક ઉભરાય. બરાબર?
તો કપિલદેવ ભગવાન દેવહૂતિ માતાને એમ કહે છે કે આ જીવનું અતૂટ બંધન છે. કેવું છે? અતૂટ બંધન. આ સંબંધીનું બંધન સમજાયું. હવે દેહનું બંધન. આપણો દેહ છે, જ્યારથી આપણે જન્મ્યા તો શું રોજ એણે આપણને સુખ જ આપ્યું છે? હે? ના ના ના. કેટલી વાર માંદો પડી ગયો હોય, કેટલી વાર પેટમાં દુખતું હોય, માથામાં દુખતું હોય, ને ઢીંચણ દુખતા હોય, ને કમર દુખતી હોય, તોય આપણે એની જેટલી સંભાળ લઈએ એટલી બીજા કોઈની લઈ શકીએ? ના લઈ શકીએ. જેટલો સમય આપણે આપણા દેહ પાછળ ફાળવતા હોઈએ એટલો સમય આપણે ભગવાનના ભક્ત પાછળ આપી શકીએ? ના આપી શકીએ. ચાલો ભગવાનના ભક્ત પાછળ ના આપી શકો તો કાંઈ નહીં, ભગવાનના સાધુ પાછળ આપી શકીએ? ના આપી શકીએ. ચાલો ભગવાનના ભક્તને છોડો, સાધુને છોડો, સ્વયં ભગવાન પાછળ આપી શકીએ? ના આપી શકીએ. બરાબર? તો આ શું કહેવાય? દેહ પ્રત્યેનું બંધન કહેવાય આપણું. એ આપણે સમજી રાખવું પડે. સમજીએ તો આપણે સ્વીકારી શકીએ. સ્વીકારી શકીએ તો આપણને ખબર પડે કે આપણે આટલા ફોલ્ટમાં છીએ, અને આપણે આપણો ફોલ્ટ સ્વીકારી શકીએ તો સુધારવા પાછળ મહેનત થાય. પણ આપણે એમ માનીએ કે ના ભાઈ હું તો 100 ગુણ સંપૂર્ણ છું, તો ક્યારે સુધારો થાય નહીં. અને આ બધી વસ્તુમાંથી સુધારો થાય તો જ આપણે ભગવાનને પામી શકીએ. ચાલો આગળ. મહારાજ કહે છે, જેવો એ જીવને પોતાના સંબંધીને વિશે દ્રઢ પ્રસંગ છે, તેવો ને તેવો જ પ્રસંગ જો ભગવાનના એકાંતિક સાધુને વિશે થાય તો એ જીવને મોક્ષનું દ્વાર ઉઘાડું થઈ જાય. કેવો પ્રસંગ? દેહ અને દેહના સંબંધી જોડે છે તેવો પ્રસંગ કોની જોડે કરવાનો? ભગવાનના એકાંતિક સાધુ સાથે. મારા જેવા સાધુ સાથે નહીં. કોના? ભગવાનના કોઈક એકાંતિક સાધુ હોય ને એની જોડે પ્રસંગ કરવાનો. અને એની જોડે પ્રસંગ કરો. કેવો? દેહ જોડે કેવો પ્રસંગ છે? 24 કલાકમાં 1 સેકન્ડ પણ આપણે એને ભૂલતા નથી. બરાબર? દેહના સંબંધીઓને જ્યાં સુધી જાગ્રત અવસ્થામાં હોઈએ ત્યાં સુધી એને ભૂલતા નથી. એવો પ્રસંગ જો આપણે ભગવાનના એકાંતિક સાધુ સાથે કરીએ તો ઓટોમેટિક મોક્ષનો દ્વાર ખુલી જાય. સમજાણું? એવી વાત છે. આવું આ કંઈ હું ઘરનું બનાવીને કહેતો નથી. 200 વર્ષ પહેલા જે મહારાજે વચનામૃત કીધા છે, નંદ સંતોએ લખી દીધા છે, એ જ વાંચી સંભળાવું છું બેઠે બેઠા. આમાં કાંઈ મારું વધારાનું ઉમેર્યું નથી, મરી મસાલો કે મરચું મીઠું. બરાબર? ઓકે, આગળ. પછી શુક મુનિએ પૂછ્યું છે, ગમે તેવો આપતકાળ પડે અને પોતાના ધર્મમાંથી ન ખસે તે કયે લક્ષણે કરીને ઓળખાય? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને પરમેશ્વરના વચનની ખટક રહે અને નાનું મોટું વચન લોપી શકે નહીં એવી રીતનો જેનો સ્વભાવ હોય તેને ગમે તેવો આપતકાળ આવે તો પણ એ ધર્મ થકી પડે જ નહીં. માટે જેને વચનમાં દ્રઢતા છે તેનો જ ધર્મ દ્રઢ રહે છે અને તેનો જ સત્સંગ પણ દ્રઢ રહે છે. બરાબર? ભગવાનના વચનમાં દ્રઢતા એટલે ભગવાનની આજ્ઞા પાળવામાં દ્રઢતા. જો આપણને ભગવાનની આજ્ઞા પાળવામાં દ્રઢતા ન હોય તો આપણો સત્સંગ ક્યારેય દ્રઢ રહી શકે નહીં. અને સત્સંગ જ દ્રઢ ન હોય તો એકાંતિક સંતનો પ્રસંગ કરવાની વાત જ ક્યાંથી આવી? પ્રસંગ જ ના થાય તો ભાગવત ધર્મનું પોષણ જ ક્યાંથી થાય? ભાગવત ધર્મનું પોષણ જ ન થાય તો મોક્ષનો દ્વાર ખુલે જ ક્યાંથી? બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય.